રહું છું. આજથી 2 વર્ષ પહેલાં મારા નાના ભાઈને ગળાનું કેન્સર થયેલું અને એ પણ 4થા સ્ટેજ ડિટેક્ટ થયેલું હતું. અને ત્યારે અમારા પરિવારની પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગયેલી હતી કે નાનો ભાઈ છે, હવે શું કરશું? અને ડૉક્ટરે ચોખ્ખું કીધું હતું ટ્રીટમેન્ટ કરાવશો તો વધીને વર્ષ દિવસ કંઈક છે, અને નહીં કરાવો તો 3 થી 4 મહિના. પછી અમે નિર્ણય લીધો કે ટ્રીટમેન્ટ કરાવી, સાથે સાથે કેન્સરનું પણ અમને જાણવા મળ્યું. ટ્રીટમેન્ટ ચાલુ કરી પહેલાં જ અમને મળી ગયેલું તો કીધું હવે ભગવાન ઉપર ભરોસો રાખી કેન્સર પાણી અને કીમોથેરાપી જે ડૉક્ટરે 6 ડોઝ હેવી ડોઝ કીધેલા એ ચાલુ કરેલા. અને 3જા ડોઝ વખતે અમે જ્યારે ડૉક્ટર પાસે ગયેલા અને જે નાકની નળી નાખેલી હતી ને બધું કાઢીને ગયા હતા તો સાહેબ ત્યાં કેમ કાઢી નાખ્યું? મેં સાહેબ એ બધું હવે જમે છે. તો સાહેબ કે હવે પહેલાં સિટી સ્કેન કરાવી લઈએ. સિટી સ્કેનના રિપોર્ટ લઈને હું ગયો અને સાહેબે મને કીધું કે આપનો ભાઈ સંપૂર્ણપણે કેન્સર મુક્ત થઈ ગયો છે. સાહેબે મને કીધું મને કે આમાં તમે શું કર્યું હતું? આ મને ચમત્કાર છે કે આટલા 4થા સ્ટેજનું કેન્સર કે 3 ડોઝમાં ક્લિયર થાય જ નહીં. મેં સાહેબને કીધું સાહેબ મેં ફક્ત ને ફક્ત મારા ઘરે મારા મિત્રોએ કેન્સર મશીન આપેલું અને એમનું 9.5 અને 11.5નું પાણી પાયું અને સંપૂર્ણ એને ત્યાં શાકભાજીને બધું આપતા મેં 11.5માં બધું વોશ કરીને જ આપતા અને સંપૂર્ણપણે એનું ક્લિયર થઈ ગયેલું સાહેબ. એટલા માટે હું કેન્સરનો ખૂબ ખૂબ આભાર માનું. અને એ પછી મેં એક અભિયાન ઉપાડ્યું છે કે કોઈ પણ રોગના પેશન્ટ હોય એને હું મારી ઘરેથી તેમજ ન રહેવા આવી શકતા તો એને ત્યાં ઘરે પહોંચાડું છું અને 9 કેન્સર પેશન્ટને ક્યોર કર્યા છે. જે કાયમી રહેતા સવાર બપોર સાંજ ઇન્સ્યુલિનો પણ બંધ થઈ ગયા છે અને ટેબ્લેટોમાં પણ ડોઝ ઘણા બધા ડાઉન થઈ ગયા છે. થાઇરોઇડ છે, ડાયાબિટીસ, બીપીના. પણ એક દુઃખદ ઘટના હું તમને કહીશ કે જે અમારી સાથે એક જામનગરના પેશન્ટ હતા એમને મને હમણાં વાત મળી. 24 વર્ષનો છોકરો, એમને 3જા સ્ટેજનું કેન્સર હતું. ત્યારે મેં એમને વાત કરેલી કે સાહેબ તમે આપણે ચાલુ કરો, પણ એ વ્યક્તિ નહોતા બહુ સમજી શક્યા. અને હમણાં મને એના સમાચાર મળ્યા કે એ છોકરો બિચારો આ દુનિયા છોડીને જતો રહ્યો. ત્યારે બધાનું ખૂબ જ દુઃખ. બાકી તો ખબર છે કે જેના ઘરમાં આવા ભયંકર બીમારીઓ આવે તો શું દુઃખ થતું હોય. તો હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આ કોઈ પણ પ્રકારના આવા દુઃખો આવે અને આપણા પરિવારનો કોઈ સભ્ય આ દુનિયા છોડીને જાય એ પહેલાં એમને કંગન પાણી સંપૂર્ણ પરિવાર સાથે બધા લો એવી આપ સૌને અપેક્ષા રાખું છું.